સો હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ. તો મિત્રો, આપણે અહીંયા આવી ગયા છીએ ભાઈબંધના જાન લઈને. તો ભાઈબંધની જાન લઈને આપણે અહીંયા થોડાક સવારમાં ફોટા પાડવા આવી ગયા. મિત્રના ફોટા પાડવા છે એના લાડી સાથે, એના વાઈફ સાથે, જે આજ બની જવાના છે. તો વ્યૂ એટલે વ્યૂ છે હો બાકી. આ એક છે ને આમ શાંત જગ્યા, બહુ મજા આવે. હા જો શાંત જગ્યા એટલે શાંત જગ્યા કહેવાય. જો એ ભાઈ ભાઈ માને ભાઈ, મેં હું તારું બગાડ્યું હે ભાઈ, શું કેવું હોય બોલો. હું ભાઈ હોય જોઈ જાઓ મોરલો. અહીંયા છે ને મિત્રો, આ રસ્તેથી તમારે આવવું હોય ને તો અહીંથી છે ને દાદરા ચડવા પડે તમારે, અને આવા બધા ફૂલોનો સામનો કરવો પડે ત્યારે તમે આવા ઘણા જંગલમાં આવો. અહીંયા એવું શું છે, કોણ એવું કીધું હતું હાવજ છે? હાવજ અહીંયા છે વીડમાં. એવું છે? હા. તો મિત્રો અહીંયા બધા છે ને હાવજ હે, એટલે છે ને એકલા ન આવતા, નકર મારી જેવું શરીર રહી છે ને કે તમે એકલા તો પાળીને હાવજ ખાઈ જશે, શું કરી નાખે તમારું. વાહ 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 વાહ. જો મિત્રો હવે અહીંથી હેઠળ ઉતરી જઈએ આપણે. બહુ જોરદાર છે. હા મિત્રો, અમને તો એવું લાગે છે કે આપણે છે ને જુનાગઢ આવ્યા છીએ. ગિરનારમાં આવ્યા હોય એવું લાગે. ગિરનારમાં હવે ઓલું ગુજર્યું રહ્યો ને મિત્રો, એ અમને કવડા પાર કરવાનું છે, બીજું તો ઠીક એ બધું હવે અમે નજરમાં આવી ગયા, ધ્યાનમાં. ધ્રુવભાઈ ફૂલ છે ને કઈ? હા લાવો હાલો, એ લાવો, મારા સબસ્ક્રાઈબર ને દેવાનું છે. પાકું? હા લાવો હાલો લાવો હાલો, આ મારા સબસ્ક્રાઈબર માટે. પૂજા કાંટા છે આમાં તો. જો મિત્રો હેઠે ઉતરીને હવે થોડાક આમ ઓલી બાજુ જઈને છે ને તમને સુમ દેખાડવી. એ હે મત કા પૂડા. મત ખાધું છે કોઈ દી? બહુ મજા આવે. જો મિત્રો ઓલા આપણે હે ને ભાઈબંધનો કાળો ઘોડો આવી ગયો છે. તો એ હવે છે ને કપડાં બદલે છે. એને પેલા કીધું ઘરેથી ને તું તૈયાર થઈને આવી જા, કે ના ના મારે ત્યાં જઈને પહેરવા બદલવા છે. તો હવે એ મિત્ર પાસે જઈએ આપણે, એને થોડોક લેવી, એટલે એને લાગે કે મારા લગ્ન છે અને મારી જાન લઈને આવ્યા છે, એવું કંઈક લાગે ને. બગીચામાં વાંચો મિત્ર, શું લખ્યું છે બગીચામાં શૂટિંગ કરવું નહીં, તોય હું તમારા માટે, ખાલી તમારા માટે હું શૂટિંગ કરું છું. બોલો હવે આનાથી વધારે શું હોય. એ માટે એક લાઈક કરી નાખો. ગોળ 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 પાણી ના કિતના પાણી. જો કેવું મસ્ત ગોળ. અહીંથી કોકને છે ને શું કહેવાય, લપસપટ્ટી ખવડાવે ને તો સીધી અહીંથી ઝૂમ કરતી ઠેઠ હોય જાય, પણ એનું બધું છે ને ઢળાઈ જાય. પેલું આ બીજે છે ને ઢળાઈ. ગાય એટલે અંદર આવી હતી, ગાય અંદર આવી હતી એવું એમ. હા શું જો આશ્રમ ને ઓલી ગૌશાળા છે. ઓ પાપાજી મને મંદિર. આ કયા માતાજીનું મંદિર છે? એટલે હનુમાન દાદાનું, એટલે હોય જ ને હનુમાન દાદાનું, માતાજીનું હોય છે, હનુમાન દાદાનું ન હોય. એટલે આ મિત્ર નથી, સોરી મિત્રો, આ તો છે ને ગલતીથી મિસ્ટેક થઈ ગઈ. મને એમ કે આપણા ભાઈબંધની ગાડી આવી ગઈ, આ એ નથી, આ તો બીજું છે, રોંગ નંબર લાગ્યો. તો મિત્રો આપણે એકલા આગળ ચાલ્યા જેવી છીએ. તો ઓલો તો ગાડીવાળું રોંગ નંબર લઈ ગયો. આપણે આપણી ગાડી ક્યારે આવશે? બાકી જોવો મિત્રો, પહાડ કે એમ ઘટે નહીં એવો છે. ફોટા પાડવાનો વ્યૂ જો બહુ ગજબ જોરદાર છે, પણ અહીંયા મનાય છે એવું કહે છે. હવે બધે બોર્ડ મારી દીધા છે, ફોટા પાડવાના નહીં, આ બધે મનાય છે. આ તે
ને આમ ઓલા પણ આગળ છે ને મને કૂતરાથી બીક લાગે છે થોડી, કારણ કે આપણે નવા કહેવાય, ગમે તાર સોંટી જાય ને હાથ ઇન્જેક્શન લેવા પડે, ક્યાં જવું. તો પછી જો અહીંયા કંઈક સડવાનો રસ્તો દેશે ને તો ત્યાં ટાંકો ઉપર હોય ને, આવું બધું છે. હવે મિત્રો કાંઈ નહીં, સો એક્સાઇટેડ છો તમે અહીંયા ફરવા માટે, તો હું તમને કઈ લોકેશન ઉપર આવી જાય છું. આ છે ને એક મસ્ત વાત કહું ને તો શું કરાય ખબર, થોડાક 4, 5, 6, 7, 10 પડીકા જેવું લઈ અને છે ને આમ આગું ઉપર ડુંગરે વ્યૂ જવાય, પછી છે ને પ્રોગ્રામ કરાય મેગીનો, ચણાનો, શાકનો લઈ જાય, કોરો નાસ્તો ટૂંકમાં. એટલે આમ છે ને ઓલું શું કહેવાય, દાબેલા ચણા છે, ભેળ બનાવવાની, આ તે તીખું હા એવું છે ને બધું. મજા આવે આ વાતાવરણમાં. પછી ને સુઈ જવાનું. પછી ઓલા કહેતા એમ હાવસ ને એવું તો રગડે જ છે અહીંયા. પછી બધું સૂમ કરી જાય. એટલે કાળો ઘોડો આવી ગયો. મિત્રો હું તો કાળો ઘોડો આવડો આવી ગયો છે. જેની વાટ જોતા હતા એની. નવો મિત્રો કાળો ઘોડો વહી ગયો છે. હવે આવશે ઉતારીને, એમાંથી ઉતરશે વરાદાના ઘરના કે લાડી. ઓકે, તો હવે આપણું ફોટાનું શૂટિંગનું કામકાજ ચાલુ થાય છે. આપણે પણ થોડાક ફોટા પાડી લઈશું. બસ બીજું કાંઈ ખાસ જો નવીનમાં હશે તો આપણે આમ ઓલી સાઈડ જઈશું, આ સાઈડ જઈશું ને તમને બધું બતાવશું. બાકી જો અહીંયા આવા કૂતરા અને જીસીબી ને બધું કામકાજ કંઈક ચાલુ છે મંદિરનું. તો પડ્યા હોય રખડતા હોય બધા. સારું, કાંઈ વાંધો નહીં. તમારે છે ને મિત્રો જો આ હવે વરાજા છે એ ભાઈ થાકી ગયા છે ને હવે આપણે અહીં વ્લોગને એન્ડ કર્યું છે. ગમ્યું હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો. મળ્યું નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.